નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી પીપી સવાણી વિદ્યાભવનમાં આપનું સ્વાગત છે. હું શ્રી સોલંકી નટુભાઈ. આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી, જેમાં પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, પાઠનો પ્રકાર છે ચિંતનાત્મક નિબંધ. આપણે પરિચય મેળવીશું, ચર્ચા કરીશું. પાઠના લેખક છે વિનોબા ભાવે. લેખક પરિચય સૌપ્રથમ મેળવીએ આપણે. લેખકનું નામ વિનાયક નરહરી ભાવે, જેઓ વિનોબા નામે વિખ્યાત થયા, સમાજમાં પ્રસિદ્ધિ પામ્યા. જન્મ 11/9/1895, અવસાન 15/11/1982. જન્મ છે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં થયો હતો. તેઓ આચાર્યના હુલામણા નામથી પ્રસિદ્ધ હતા. તેમ છતાં લોકો એમને વિનોબા ભાવે એ જ નામથી ખૂબ સારી રીતે ઓળખતા હતા. તેમની સાહિત્ય કૃતિઓ છે, તેમનું સાહિત્ય સર્જન છે. તેમણે પોતાના જીવનકાળમાં અમૂલ્ય સાહિત્ય સર્જન સમાજને આપ્યું છે. એમાં છે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ, બહુ પ્રચલિત છે. વિચાર પોથી, સ્થિતપ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1-10 તેમણે સર્જન કર્યું છે, જે એમના મહત્ત્વના પુસ્તકો છે. તેમને પોતાના જીવનમાં રેમન મેગ્સેસ એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે, તથા ભારત રત્નથી તેમને સન્માનિત કરવામાં આવેલા છે. આ છે તેમના જીવનની સાહિત્ય ઝરમર. હવે આપણે પાઠ તરફ જઈએ. પાઠનું નામ આપણે સમજી ગયા, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. આપ સૌ સમજો જ છો, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ડિયન કલ્ચર, ભારતીય સંસ્કૃતિ અને તેમની સિદ્ધિ અને પ્રસિદ્ધિ. ભારત દેશ પ્રાચીન સમયથી જ ખૂબ આધ્યાત્મિક બાબતમાં, માનવતાની બાબતમાં, બીજી અનેક સિદ્ધિઓની બાબતમાં સૌ કરતાં પ્રથમ છે. આ પાઠ ચિંતનાત્મક નિબંધ છે, જે તેમના ભારતીય સંસ્કૃતિમાંથી લેવામાં આવેલ છે. આ નિબંધમાં ભારતીય સંસ્કૃતિની અંદર પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ લેખકે ખૂબ ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, બલકે બરાબર સમજાવ્યો છે. આપણી સંસ્કૃતિ મહાન રાખવા આપણે સજાગ રહેવું પડે છે, જે એમનો ખાસ આગ્રહ છે. સંસ્કૃતિ સંવર્ધન, સંસ્કૃતિને બચાવવું એ આપણો માનવ ધર્મ છે. આ નિબંધમાં રહેલી ખામીઓ, ખૂબીઓને સહજ સ્વભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિઓ ખૂબ જ સરળ અને સાદી ભાષામાં લેખકે આ નિબંધમાં વ્યક્ત કરી છે અને તેનું મહત્ત્વ સમજાવ્યું છે. આપણે સૌ સમજીએ છીએ, ભારત ઋષિમુનિઓનો દેશ છે. સૌથી પહેલાં તો આપણે જોઈએ, સર્વે સંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા. આવું આપણે સહજ ભાવે બોલીએ છીએ. ભગવાન સૌનું ભલું કરો. આપણો દેશ એકતા અને અખંડિતતામાં માનનારો છે, સનાતન ધર્મમાં માનનારો છે. આ જ આપણી સિદ્ધિ છે. આ જ આપણું વિશ્વમાં એક વિશિષ્ટ સ્થાન પ્રદાન કરનારું, અને તેથી પણ ઉપર ગાંધીજીએ કહ્યું છે તેમ અહિંસા પરમો ધર્મ. આપણો દેશ અહિંસાના માર્ગે વળેલો છે, બરાબર. અને દેશની વાત કરીએ તો તમને અને મને બધાને સૌને નાનપણથી શીખવ્યું છે કે ભારત દેશ આઝાદ થયા પછી તેની ખાસ બાબત સર્વધર્મ સંભાવ, બરાબર. અને ભારત દેશને બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર જાહેર કરેલો છે.
એ પણ એક ભારતીય સંસ્કૃતિની હિન્દુ ધર્મની એક શ્રેષ્ઠ સિદ્ધિ ગણાય, જે વિશ્વમાં ક્યાંય નથી. અને વિશ્વની સૌથી મોટી લોકશાહીમાંની એક લોકશાહી ભારતીય સંસ્કૃતિ, ભારતીય લોકશાહી પણ ગણવામાં આવે છે. એ પણ આની સિદ્ધિ જ કહેવાય, જે આપણને પ્રાચીન સમયથી મળેલી છે. તો આ પાઠને સમજવા માટે લેખકે પાઠમાં 3 બાબત સૌ પ્રથમ મૂકી છે. તે છે પ્રકૃતિ એટલે શું, સંસ્કૃતિ એટલે શું અને વિકૃતિ એટલે શું. આ 3 બાબતને સમજીએ અને કેટલીક મહત્ત્વની બાબતને હું આ પાઠમાંથી વાંચીશ. તમે તમારે પાઠ ગુજરાતી ચોપડી, જેનો પાના નંબર છે 68, બરાબર, એની ઉપર આ પાઠ આપેલો છે. આપ સૌ પણ એની સાથે સાથે જશો, પાઠ એકવાર વાંચશો એટલે એ સમજાશે કે આપણે વિનોબા ભાવે આપણને શું સમજાવવાનો પ્રયત્ન કરે છે. ચાલો, તો હું પાઠ પરિચય આપણે મેળવ્યો. હવે એની સાથે સાથે આપણે પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ આ 3 શબ્દને સમજીએ. તો કે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, અને સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. આવા 3 શબ્દ પ્રયોગ એમણે આપ્યા છે. અને પછી લખ્યું છે પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે અને સહજ છે. માણસની પ્રકૃતિ એક પ્રકૃતિ હોય છે. પ્રકૃતિ એટલે કે એક પ્રકારનું આપણે કહે ને, માણસ જન્મે ત્યારથી જ એને કોઈક ને કોઈક એક ખાસ બાબત મળેલી હોય છે કે આ પ્રકૃતિનો છે, આ ક્રોધી પ્રકૃતિનો છે, તામસી પ્રકૃતિનો છે. જે એક પ્રકૃતિ હોય છે, માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ હોય છે. ઉદાહરણ છે, ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે, એ તેની પ્રકૃતિ છે. બરાબર છે. પ્રકૃતિ એટલે જન્મની સાથે જ મળેલો એક સ્વભાવ. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે, તે તેની વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ પોત ખાતો નથી, તે તેની સંસ્કૃતિ છે. બરાબર, તે તેની સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ, તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગવતા રહીશું, એટલે કે બીજાનું ખાતા રહીશું, તે આપણી વિકૃતિ છે. એટલે બીજાનું ક્યારેય ગપચાવવું નહીં, મહેનત વગરનું ખાવું નહીં, પરસેવા વગરનું નહીં ખાવું, પરસેવો પાડીને ખાવું, અને તેમાં પણ કોઈક બિચારો ભૂખ્યો હોય તેને આપવું, એ આપણી શું કહેવાય, સંસ્કૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય, તેમ છતાં માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં. આપણે મહેનત કરીએ એમાં બીજાનો પણ ભાગ હોય છે, એવું કહેવા માંગે છે. આપીને અને વહેંચીને જ ખાવી જોઈએ, એ આપણી સંસ્કૃતિ છે અને એ જ આપણી પ્રકૃતિ છે. જેનાથી આપણને, એટલે કે એક સારો માણસ અને એક સંસ્કૃતિથી સંપન્ન થયેલો, ધર્મથી સંપન્ન થયેલો માણસ, આનાથી તદ્દન વિરોધી એટલે વિકૃતિ, જેનામાં કોઈ હોતું જ નથી એવો, એ માણસની સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ સંવર્ધન કહે છે. માણસ સુખ અને આનંદ શોધે છે, એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો આનંદ પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે, તેનો ખ્યાલ રાખવો પડે છે. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય, એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય, એ જ સાચો આનંદ છે. એ જ સાચો આનંદ છે.
સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. એટલે કે ખરાબ સ્વભાવ જ માણસને ખરાબ તરફ લઈ જાય છે. બાકી સંસ્કૃતિ તો આદિ અનાદિકાળથી ચાલી જ આવે છે. બરાબર, પ્રકૃતિ સનાતન છે અને પ્રકૃતિને આપણને ખરાબ કહી શકીએ ન, સારી. તે તેવી છે, જેવી છે તેવી જ તેને સ્વીકારવી પડે છે. દાખલા તરીકે કાગડો કાળો છે, તેને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે તે તેની પ્રકૃતિ છે, કેમ કે તેને જન્મથી જ એ રંગ મળ્યો છે. બગલો સફેદ છે, એ પણ એને જન્મથી રંગ મળ્યો છે, પણ તેટલા માત્રથી આપણે તેને સારો કહી શકીએ નહીં, કેમ કે અહીં કર્મનો સિદ્ધાંત લાગુ પડે છે. તે શું કરે છે, કેમ કે તે તેની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. આમ લેખકે આવા અનેક ઉદાહરણો આપીને ભારતીય સંસ્કૃતિની સિદ્ધિની વિશેષ બાબત કરી છે. આપણે ભારતની અંદર ઘણી બધી બાબતો હંમેશા આગળ ને આગળ વધતી ગઈ છે, વિકસતી ગઈ છે. જેમ કે વિજ્ઞાનનું વિકસવું, માણસ માંસાહાર છોડી દે, પશુઓનો સંહાર નહીં કરે, માણસને જરૂર પૂરતું ખાય, વધારે ન ખાય, વધારે ખાધા કરવું એ પણ ખરાબ નિશાની છે. એ પણ એક પ્રકારની વિકૃતિ છે. શરીરને શું ખાવું, શું ન ખાવું, કેટલું ખાવું, એ અંકરાત્યાની માફક ખાધા કરવું એ પણ શરીર માટે નુકસાનકારક છે. ભારત વર્ષોથી પ્રયોગશીલ અને વિશ્લેષણ કરતો આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, હું આ પાઠમાં તમને અહીંયાથી ટૂંકમાં સમજાવું છું, આગળ જતો નથી, એટલે તમે મને ખાલી પાઠમાં સાંભળશો. બરાબર. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ છે. ભારત નદી માતૃક દેશ છે, જ્યાં નદીના પથ્થરને પણ શંકર કહીને પૂજવામાં આવે છે. જેમ દેવ માતૃક પણ છે. ભારતમાં અનેક દેવો જન્મ્યા છે, ભારતમાં સેંકડો દેવો જન્મ્યા છે અને તે દેવોની આપણે પૂજા કરીએ. દેવ માતૃક અને નદી માતૃક પણ છે. અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં જ છે. આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે, પણ આપણા કરતાં એ વધારે સુફળ સુજલ દેશો અન્ય બીજા પણ છે. પણ તેમની વિશેષતા શું છે? તેઓની વિચાર ક્ષમતા. આપણી વિચાર ક્ષમતા પણ કેવી છે? અદ્વિતીય અને અતુલનીય છે. ભૂત ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન પણ ભારત દેશમાં જ આવ્યું છે. આ હું કોઈ અભિમાનની વાત નથી કરતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહે. કોણ કહે છે આ? વિનોબા ભાવે. એટલે ભારત વિચાર વૈભવમાં પણ અદ્વિતીય છે. ભારત દેશ વૈદિક ઋષિઓથી ચાલ્યો છે, જ્યાં ઋષિ મુનિઓ હંમેશા આવ્યા છે, જન્મ્યા છે. તેઓનું ભૂત ભવિષ્યનું વર્તમાનનું જ્ઞાન પણ એટલું જ જૂનું રહેલું છે. આપણે તેમાંથી આમ કહી શકીએ તો ભારત સંસ્કૃતિની પ્રયોગશીલ છે. જેમ કે હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે. પ્રાચીન કાળમાં વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થઈ, બહુ પ્રયોગો પણ થયા, તેમાંથી નિષ્કર્ષ નીકળ્યા, અનેક શાસ્ત્રો પણ રચાયા, જેમાંથી રામાયણ, મહાભારત, ઉપનિષદ, પુરાણ, વેદ, આ બધું જ આપણા ધર્મનું વિશિષ્ટ જ્યોતિષવિદ્યા, આ બધું જ આપણું છે. બીજા કોઈ આવું કરી શક્યા નથી. ત્યારબાદ જઈએ તો બ્રહ્મચર્યની પ્રતિષ્ઠા, ગૃહસ્થાશ્રમના નિયમો, વાનપ્રસ્થાન, ધર્મની કલ્પના, સંન્યાસનો આદર્શ, માંસાહાર નિષેધ, ખેતી માટેનો આદર, શિક્ષણ ઉપર રાજ્યસત્તાનો અધિકાર ન હોવો, કોઈ પોતાનું કામ છોડીને નફા ખાતર બીજાના કામોમાં દખલ ન કરે, તેવી વ્યવસ્થા પણ આપણા ભારતમાં જ આપણા ઋષિમુનિઓએ જન્માવી છે. હજારો વર્ષનો આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોમાં ઇતિહાસ આરંભ પણ નહોતો થયો, ત્યારે આપણા પૂર્વજોએ ગૌરવ શિખરો સર કર્યા હતા. અનેક પરિવર્તનો આપણા દેશમાં આવ્યા છે. સ્થળ કાળનો ભેદ હોવા છતાં પણ આપણે ત્યાં કહેવાય છે તેમ દુર્લભ ભારતે જન્મ. આપણો આ દેશ, ભારત દેશ પરમ પવિત્ર દેશ છે, એમ આપણા પૂર્વજો કહ્યા કરતા. દુર્લભમ મહારાષ્ટ્ર જન્મ, દુર્લભમ ગુર્જરેશુ જન્મ. એટલે કે દુર્લભ મહારાષ્ટ્રમાં જન્મ લેવો દુર્લભ છે, ગુજરાતમાં જન્મ લેવો એ પણ દુર્લભ છે. ખૂબ પુણ્ય કર્યા હશે, ખૂબ આપણે દાન કર્યું હશે, ત્યારે ગુર્જર ભૂમિમાં આપણને જન્મ મળ્યો હશે, એવું આપણે કહે છે. અને એ જ વાત છે ને સંસ્કૃતિની સિદ્ધિમાં આપણે ત્યાં ઘણું બધું વ્યવસ્થિત થઈને
આવેલું છે, જે આગળ સમજાવું છું. આવા અનેક પ્રયોગો ભારતમાં થયા. એમાં વર્ણ વ્યવસ્થા પણ આવી ગઈ, આશ્રમ વ્યવસ્થા પણ આવી ગઈ, યોગાભ્યાસ આવી ગયો, ભક્તિ આવી ગઈ, તત્વજ્ઞાન આવી ગયું, દર્શન, ગુણ વિકાસ વગેરેના નામે અનેક પ્રયોગો થયા. એમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ આપણા ભારતની તુલનામાં અન્ય કોઈ દેશ આવી શકતો નથી. એ પણ એક સિદ્ધિ છે. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ સતત ભારતમાં ચાલી. આવી તમામ યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને તૈયાર કરી છે. એ દ્રષ્ટિએ જોતા ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. વિનોબાનું આ વિધાન આપણને મળેલા બહુ મોટા ભારતની વારસાની પ્રતીતિ કરાવે છે. આમ સંસ્કૃતિ સંવર્ધન, સંસ્કૃતિ પ્રયોગશીલ, સંસ્કૃતિની દિશામાં વિચારવું, પશુપણામાંથી બહાર આવવું અને તેની ઉપર આપણે વિજય મેળવવો. ભારતમાં અનેક ભાષાઓ જન્મી છે. ભાષાઓ પણ ભારતમાં, જો સંસ્કૃત અનેક ભાષાની જનની છે અને તે અસ્ખલિત રૂપે ઋષિમુનિઓથી આજ દિન સુધી વહી આવી છે. એમાંથી અનેક શબ્દ ભંડોળો આપણને મળ્યા છે અને તેમાં આપણે વિકાસ સતત કરતા રહ્યા છે. ભારતે જૂના શબ્દો મેળવ્યા છે, જૂના શબ્દોને ચલાવ્યા છે, એમાં એક પણ શબ્દ તોડ્યો નથી, નવા ઉમેર્યા છે અને જૂના શબ્દોને નવા જ રૂપે ઉમેરે તેનો વિકાસ પણ કર્યો છે. આવી શબ્દની પરંપરા જો આજ સુધી ચાલી આવે તો તે ભારતમાં જ છે અને ભારતમાં જ શબ્દ શક્તિ અસ્ખલિત રીતે વહી છે. કદાચ કોઈ ઋષિ મુનિઓ આજના સમયમાં જન્મ લઈને પૃથ્વી ઉપર આવે તો કદાચ તે આજની પરિસ્થિતિ જોઈને આપણા બાળકો એને કદાચ ન પણ ઓળખી શકે, પણ એક વાતનો એ ગર્વ લેશે કે ભલે આનો રંગરૂપ બદલાયો છે, પહેરવેશ બદલાયો છે, પણ સંસ્કારો તો મારા ભારતના જ છે. આવી જ બાબત નરસિંહ મહેતા, તુલસીદાસ અને બીજા કેટલાક વ્યક્તિઓ, જેમાં ભારતમાં 500 વર્ષ પહેલાં ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું, ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે. એટલે ભારતમાં જન્મ લીધા પછી ભારતના ગુણગાન, ભારતીય સંસ્કૃતિને એક અલગ રીતે બધાએ જ શું કરી છે? ગાઈ છે, વખાણી છે, એને સિદ્ધિને સ્વીકારી છે. દેશ કાળમાં ક્યાંય એકબીજા સાથે મળ્યા નથી, તેમ છતાં તેઓએ એક જ વસ્તુને ગાયું છે, તે ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવ, નરસિંહ મહેતા પછી કોણ? આસામ દેશમાં રહેતા શંકરદેવ અને માધવદેવે પણ કહી છે. કઈ? દુર્લભમ મહારાષ્ટ્ર જન્મ, દુર્લભમ ગુર્જરેશુ જન્મ. બરાબર? નરસિંહ મહેતાએ પણ ગુજરાતનો મહિમા ગાયો અને શંકરદેવે પણ આસામનો મહિમા ગાયો. બધાએ પોતપોતાની ભાષામાં પોતાની રીતે ભારત દેશનો જ મહિમા ગાયો છે, સંસ્કૃતિનો મહિમા ગાયો છે. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, કેમ કે દેશકાળ દૂર દૂર સુધી છે, પરિવહન ત્યારે હતું નહીં. છતાં પણ એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા, તેથી ધન્ય થઈ ગયા. કેમ કે ભારત દેશ જેમાં જન્મ લેવો એક બહુ મોટું પુણ્યનું કામ છે, એવું આપણા ઋષિઓ અને સિદ્ધ પુરુષો માનતા હતા. આજે પણ એ માનવામાં આવે જ છે. બંનેએ અનુભવ્યું અને એ વ્યક્ત કર્યું છે. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી, બલકે સંસ્કૃતિ છે. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતા એ વર્ષો નીકળી જાય, એવી ભાષાઓનો વિચાર અને ભાષાઓ અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાઈ છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવી રાખવાની છે, આગળ વધારવાની છે. એટલે જ આપણી એકતા અને અખંડિતતા અહીં જળવાયેલી રહે છે. એ જ વાતનું આપણે અને સ્વામી વિવેકાનંદ પણ અભિમાન રાખે છે કે હું ભારત દેશનો સપૂત છું, હું ભારત માતાના ખોળે જન્મ્યો છું. આમ શ્રી કૃષ્ણ, નરસિંહ, મીરા, અનેક દેવી દેવતાઓ, ભક્તો, સંતોનો આ પુણ્યશાળી દેશ આપણને ગૌરવ અપાવે છે. ચાલો હવે સ્વાધ્યાય આપતા પહેલાં એક વિશિષ્ટ બાબત પણ જોઈ લઈએ, કેમ કે આ એક ભાષણ એવું છે ને કે આમાં આપણને કંઈ ખબર પડે એવું નથી. છતાં ટૂંકમાં ફરી પાછું આ પાઠમાંથી આપણે શું મેળવ્યું એ હું તમને કહું.
કે ભાઈ એક નિબંધ પ્રકારનો પ્રશ્ન પૂછાય કે ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતાઓ તમે આ પાઠમાંથી કઈ શીખ્યા, બરાબર છે. તો આના ટૂંક સાર હું તમને હજી કહું. હજી ભારતીય સંસ્કૃતિની કઈ કઈ સિદ્ધિઓ આ પાઠમાં વિશિષ્ટ રૂપે મુકાઈ છે કે મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે. એ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ છે, બરાબર છે. એને સંસ્કૃતિ સંવર્ધન કહે છે. બીજું, ભારતીય સંસ્કૃતિ પાસે સુંદર વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે. ત્રીજું, શબ્દોની અખંડ પરંપરા જાળવી રાખી છે. ભાષા છે, શબ્દ શક્તિ અસ્ખલિત સ્વરૂપે વિકસિત થઈ છે. ભાષા બદલાઈ છે પણ આપણી જ્ઞાન પરંપરા ખંડિત થઈ નથી. ભારતીય સંસ્કૃતિએ સ્થળ કાળનો ભેદ છતાં એકતાનું દર્શન કરાવ્યું છે. હું આ વિદ્યાર્થી મિત્રો પાઠમાં આવતી વિગતને ટૂંકમાં તમને જણાવું છું. ભારત દેશમાં તુલસીદાસજી, નરસિંહ મહેતા, શંકરદેવ, માધવદેવ જેવા અનેક ભક્તજનો આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી છે. વિભિન્ન ભાષાઓ છતાં અપાર વિવિધતાવાળા આ દેશ ભારત દેશને એક માને છે. એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વિશેષતા છે. ભારત દેશની સંસ્કૃતિ ઘણી પ્રાચીન છે. વિદ્વાન ઋષિમુનિઓ, ગણિતજ્ઞ, આયુર્વેદાચાર્યો તેમજ સમાજ સુધારકો, મહાનુભાવોથી નિચોડથી સિંચાઈને ફૂલેલી ફાલેલી આ સંસ્કૃતિ ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક મહત્વ ધરાવતી અનેક પ્રચલિત માન્યતાઓ ધરાવે છે. આપણી વર્ણ વ્યવસ્થા પણ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર તેમજ જીવનના 4 આશ્રમ પણ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ. આ એક જિંદગીની મહત્ત્વની બાબતો પણ અહીંયા 4 સ્તંભ દ્વારા મૂકેલી છે. અને સંન્યાસ આશ્રમ. આ પ્રકારની સમાજ વ્યવસ્થાને બીજી કોઈ સંસ્કૃતિમાં હજી સુધી જોવા મળતું નથી. આ અજોડ અને અતુલનીય છે. તેથી જ ભારતીય સંસ્કૃતિ કેવી કહેવાય છે? સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે એવું યાસ્કાચાર્ય નામના વિદ્વાને પણ સ્વીકારેલું છે. શક્ય છે વિદ્યાર્થી મિત્રો તમને પણ આ પાઠમાં વાંચશો એટલે સમજાશે. તો સ્વાધ્યાયમાં તમારી ચોપડીમાં આપેલું છે પાના નંબર 70 ઉપર સમાનાર્થી શબ્દો આપેલા છે, વિરુદ્ધાર્થી શબ્દો આપેલા છે. એ તો નિયમિત આપણે કરતા જ છીએ, તો તમારા સ્વાધ્યાયમાં એ લખશો અને એ સમજશો, બરાબર. ત્યારબાદ વિશિષ્ટ સ્વાધ્યાયમાં મેં તમારી પાસે મૂકેલું છે, તમારી સ્ક્રીન પર છે. જો નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. 1. ભારતીય સંસ્કૃતિ પાઠનો પ્રકાર જણાવો. 2. પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ એટલે શું? આ ત્રણનો અર્થ મૂકવાનો છે. 3. ભારતની સંસ્કૃતિ કેવી છે? 4. ભારતની ભાષામાં ચાલી આવતા શબ્દો કેટલા વર્ષ જૂના છે? 5. આપણી ભારતીય સંસ્કૃતિનું આપણે શું કરવું જોઈએ? 6. ભારતનું અભિમાન શું છે? વિદ્યાર્થી મિત્રો આ નાના એક માર્કના ટૂંકા પ્રશ્ન છે. તમે પાઠ વાંચશો, સમજશો એટલે આનો ઉકેલ પણ આવશે અને તમને પાઠ સમજવાની મજા આવશે. હવે એના પાઠ બીજું, એમાં ક્રમ નંબર 2 માગ્યા મુજબ જવાબ લખો. સમાનાર્થી છે. 1 પ્રકૃતિ, 2 મહેનત, 3 દુનિયા અને 4 સદંતર. આ 4 શબ્દના તમારે સમાનાર્થી લખવાના છે પોતાની નોટબુકમાં સ્વાધ્યાય સ્વરૂપે. બીજું સ્ટેપ છે વિરોધી શબ્દ લખો. તો કે પ્રાચીન, કઠોર અને સાવધ. ત્રીજું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. છોડી દેવા યોગ્ય. બીજો છે ધરાય નહીં તેવું. ત્રીજું છે મુશ્કેલીથી તૂટે, ફાટે કે ચવાય તેવું. આમ વિદ્યાર્થી મિત્રો આટલું તમારે આ પાઠમાંથી સ્વાધ્યાય કરવાનું છે, નોંધવાનું છે અને સમજવાનું છે. ત્યારબાદ તમારા માટે એક વિશિષ્ટ પ્રશ્ન પણ છે અને સમજૂતી પણ છે અને પ્રવૃત્તિ પણ છે, બરાબર. આપણા નવા ફોર્મેટમાં પ્રવૃત્તિ પણ આપણે લઈએ છીએ. અત્યારે તમે ઘરે છો એટલે તમારી રીતે આ પ્રવૃત્તિ નોટબુકમાં લખવાની છે.
પ્રવૃત્તિમાં શું છે, ભારતીય સંસ્કૃતિની કઈ કઈ વિશિષ્ટતાઓ તમને ગમે છે તેની એક યાદી બનાવો. જેમ કે આ ટૂંકમાં પાઠ બધી આખી વિશિષ્ટતાઓ ઉપર જ છે, જેમાંથી પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ આ 3 શબ્દો ઉપર લેખકે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો તમને ભારતીય સંસ્કૃતિની કઈ કઈ વિશિષ્ટતાઓ ગમે તેની યાદી બનાવવાની, એટલે એક પ્રકૃતિ થશે, બરાબર, પ્રકૃતિની એટલે યાદી તૈયાર થશે અને તમારું નોલેજ, જ્ઞાન પણ વધશે કે આપણે ભારતીય સંસ્કૃતિમાં કઈ સંસ્કૃતિને ખરેખર જાણીએ છીએ, માણીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમને પાઠમાં સમજાયું હશે. ન સમજાયું હોય તો પાઠ વાંચજો અને એનો પ્રયત્ન કરજો. કોઈ પ્રશ્ન હોય તો મૂકજો, એટલે આપણે ફરી સમજીશું. ચાલો, અસ્તુ.